ઓકે દિનેશભાઈ, કરણભાઈ, કેમ છો? મજામાં બધા? હા ઓકે પ્રવીણભાઈ. ક્યાં ગામથી આવ્યા સાહેબ? પાલનપુર. પાલનપુર. આ બધા બાળકો આપણી સાથે છે? આ બધા આપણી સાથે છે. ટોટલ 109. 109 ની સંખ્યા. તો આ બધા આપણા સાથે છો. હું તમારો ગાઈડ હતો. હા મારું નામ છે પ્રવીણ ગોસ્વામી, ઉપરકોટ ગાઈડ. ઓકે. તો પેલા ગેટથી તમને બધું માર્ગદર્શન આપ્યું છે મેં. ખૂબ સરસ માહિતી આપી છે. ત્યાંથી આપણે ગયા પથ્થરની ખાઈ, છોકરાઓ બધાને દેખાડ્યું તો બધું. હા ત્યાંથી ગયા નીલમ માણેક તોપ જોઈ બધાએ. પછી રાણક દેવીના રૂમો તાળા માર્યા હતા એ જોયા. હા ત્યાંથી બધા રસ્તા જાય એ પછી આપણે ઉપર ગયા. ઉપરથી આપણે સાક્ષાત શિવ ભગવાનના દર્શનથી અમે ચહેરો બતાવ્યો હતો. હા પછી બજરંગબલીનો ચહેરો જોયો હતો. હા ત્યાંથી આપણે અંદર ગયા મહેલની અંદર. જે બે બાળકને વધારી નાખ્યા એ જગ્યાએ જોઈ ને સાહેબ એ જગ્યા બધી. ત્યાંથી પછી આપણે નીચે ઉતરી ગયા. આપણે ભગવાન બુદ્ધની ગુફા એ પણ તમને માર્ગદર્શન ઉપરથી આપ્યું હતું. હા આપ્યું. અને એ પછી ગયા હતા આપણે અડી ચડીની વાવ. છોકરાઓ ગયા હતા? સમજાયું કે કયા પાણી આવ્યું, કઈ રીતે આવ્યું? હવે એ પછી આપણે આવ્યા નવઘણ કૂવો. તો નવઘણ કૂવે બધું માર્ગદર્શન આપ્યું, હા કમ્પ્લીટ આપ્યું ને. અને ત્યાંથી આપણે આવ્યા આપણે છેલ્લી જગ્યા અનાજના કોઠા. હા આ કઈ રીતે હાંચવા, કેટલા વર્ષ હાલ્યા, બધું કીધું સાહેબ. હા તો ગાઈડની જરૂર પડે કે ના પડે? પડે. ગાઈડ હોય તો બધું તમને માર્ગદર્શન મળી જાય. તો બધા તમે લોકો અહીંથી ખુશ થઈને જશો. હા તો ખાલી એકવાર બોલજો, ગિરનારી મહારાજ કી જય હો. ખૂબ આભાર.